પટેલ પ્રહલાદભાઈ. સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કોમેન્ટ કરો, લાઈક કરો. અપાવવા માટે પાટીદાર સમાજે રાત દિવસ એક કરી નાખ્યું અને આ ભ્રષ્ટ નેતાઓએ પણ ખોટો દેખાડો કરી અને મીટિંગોના આયોજનો કર્યા, જેથી કરીને પાટીદાર સમાજના આગેવાનોનું પાટીદાર સમાજની વચ્ચે માન જળવાઈ રહે. પણ હવે લગભગ લોકોને ખબર પડી ગઈ છે કે આ લોકો ઢોંગી છે, નકલી દેખાવ કરે છે. ત્યારે દીકરી પોતાના ઘરે પરત આવી ચૂકી છે અને દીકરીએ પહેલી વખત મીડિયા સમક્ષ આવી અને જે સ્પીચ આપી છે, જે બાઇટ આપી છે, સાંભળીને તમારા પગ નીચેથી કદાચ જમીન ખસકી જશે. જે 3 દિવસ દીકરી અંદર રહી, 2 કે 3 દિવસ દીકરી સાથે શું થયું છે, દીકરીને કેટલી વેદના થઈ છે, દીકરીને કેવી રીતે ઘરેથી ઉઠાવવામાં આવી છે, એ તમામ ખુલાસાઓ કર્યા છે. આવો આપણે સાંભળીએ જે રીતે પાયલ ગોટીએ એમની સાથે જે આ બનાવ બન્યો છે, એમની જે કઈ ઇજ્જત આબરૂના ધજાગરા ઉડ્યા છે, એ ઘટનાને એને વિસ્તારથી બતાવી છે. સાંભળો તમે શું કીધું પાયલબેને. જેલ મુક્ત થયા પછી મારી માનસિક સ્થિતિ એટલી બધી સારી નહોતી, મજબૂત કે હું બોલી શકું. એના માટે મને વિચારવાનો ટાઈમ, મેં અંદર જે બધું વિતાવેલું છે એમાંથી હું બહાર આવું પછી ક્યાંક કહી શકું ને મીડિયાને. કેમ કે આજ સુધી મેં કોઈ દિવસ ક્યારેય પણ સ્પીચ આપી નથી કે કોઈ પણ જગ્યાએ ક્યાંય બોલી નથી. પ્રથમ પ્રતિક્રિયા એટલી જ કે મને જે સર્વ સમાજે સાથ આપ્યો છે આ ન્યાયની લડતમાં, એના માટે હું 18 વર્ષનો આભાર માનું. ખરેખર આમાં લેટર કાંડમાં છે શું? ખરેખર આ લેટર ડુપ્લિકેટ છે, ઓરિજિનલ છે? તમે કેવી રીતે ટાઈપ કર્યો, કોણ આપી ગયું, તો એ આખી વાત કરો. FSL માં તપાસ કરાવી લ્યો, જે છે એ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. તમને શું શંકા લાગે છે એમાં? FSL માં તપાસ કરાવો એટલે ખબર પડી જ જશે શું છે સાચું. લેટર ટાઈપ કરવા કોણ આવ્યું? FSL માં તપાસ કરાવો, સાચું છે એ ખબર પડી જ જશે તમને. FSL માં તપાસ કરાવો, દૂધનું દૂધ ને પાણીનું પાણી. તમે જ્યારે જમીન વળવાના હતા ત્યારે તમારા વકીલાથી ગુમ થઈ ગયા હતા, એનું શું કારણ? મારા વકીલ ક્યાંય ગુમ થયેલા હતા જ નહીં, મારા વકીલ ત્યાં જ હતા. બેન, પછી એક આ વાત જે આવે છે, રાત્રે 12 વાગે પોલીસે આખી ધરપકડ કરી, એ વાતમાં કેટલું તથ્ય છે અને પોલીસનો વર્તાવ તમારી સાથે કેવો રહ્યો, એ આખી વાત કરો. મને શુક્રવારે હું જોબથી છૂટીને આવી ગઈ પછી 10 વાગ્યા સુધી તો અમે જનરલી જે હાલતું હોય ઘરનું એ બધી એ વાત કરતા હતા. અને પછી અમે લોકો બધા સૂઈ ગયા અને સૂઈ ગયા પછી રાત્રે 12 વાગે પહેલાં આગળનો ડેલો બહુ જ પ્રેશરથી ખખડાવ્યો અને પછી આ ડેલો ખખડાવ્યો. એટલે પપ્પા ઉઠીને બહાર આવ્યા કે કોણ છે અત્યારે. મને એમ હતું કે ગામનું કોઈ હશે, કંઈક છું હોય એટલે બોલાવતા હશે એમ, એવી રીતે. તો પપ્પા ઉઠીને બહાર આવ્યા, એને ડેલી ખોલી અને પછી પોલીસવાળા 3 જેન્ટ્સ અને 2 લેડીઝ આવ્યા હતા. એણે એવું કીધું કે પાયલબેન ક્યાં છે, એવી રીતે કીધું. તો પપ્પાએ કીધું સૂતા છે, કે જગાડો એને. પછી મને જગાડી પપ્પાએ અને હું જાગી અને મને કે હાલો કે તમારે પોલીસ સ્ટેશને આવવાનું છે, તમને સવારે મૂકી જાવ. જેલ મુક્ત થયા ત્યારે કેટલાક પાટીદાર આગેવાનો, અલગ રાજકીય નેતાઓ પણ હતા, તમે કેમ જેનીબેન સાથે ગયા? જેનીબેન તમારા સહારે કોઈ રાજનીતિ કરતા એવું તમને લાગે છે? ના, જેનીબેન સાથે કેટલાક સમયથી તમે સંબંધિત? જેનીબેન સાથે હું જેનીબેનને ક્યારેય ઓળખતી નથી. કેમ કે જે રીતે ગાડીમાંથી સરઘસ નીકળ્યું એ રીતે તમે ગાડીમાં બેઠા હતા. જેનીબેન મને એક દીકરી તરીકે મદદ કરવા માટે આવ્યા હતા. મદદ માટે ઘણા બધા હતા લોકો પાટીદાર સમાજ. જેનીબેન, મારા ઘરે પરિસ્થિતિ એવી હતી કે મારા મમ્મી પપ્પા મને લઈ ગયા પછી ન્યા મારું શું થાય છે એ લોકોને કઈ ખબર જ નહોતી કે અહીંયા એ લોકોની કઈ પરિસ્થિતિ એવી હતી જ નહીં કે બોલી શકે એ શું કરે છે મારી દીકરી. એના માટે એ સાચવવા માટે આવ્યા હતા. મારા મમ્મી પપ્પાને ધ્યાન લખાયો હતો તો તમને એવું લાગ્યું કે આ ખરાબ લેટર છે, તો તમે પોલીસને જાણ કેમ ન કરી? FSL તપાસ કરાવો, જે છે એ સાચું આવી જશે બહાર. FSL તપાસ કરાવી લ્યો એટલે તમને ખબર પડી જાય શું સાચું છે. તમે ગુનો જ નથી કર્યો? હા, મેં ગુનો કર્યો જ નથી. બેન, ગઈ રાતે કોઈ કોંગ્રેસના નેતાઓ આવ્યા હતા, કોણ મળવાનું કાલે રાતે? મને નામ યાદ નથી ભાઈ. કાલે આવ્યા હતા ને? બહુ બધા આવતા હોય ને જાતા હોય પણ હું કોઈને ઓળખતી જ નથી. આ રાજકારણમાં મને કોઈ
શું કહેવાય, મને કોઈ જાણકારી છે જ નહીં, હું કોઈને ઓળખતી નથી, કેટલા આવ્યા ને કેટલા ગયા ને મને હું કોઈને ઓળખતી જેલ મુક્તિ માટે ખોડલધામ પાટીદાર સમાજની સંસ્થાઓ છે તે સતત પ્રયાસ કરતી હતી અને જેલ ગેટની બહાર જેનીબેનની પાછળ તે ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયા, ગોપાલ ઇટાલિયા, આ ઘણા બધા લોકો હતા, તેમની સાથે તમારે કેમ કોઈ મુલાકાત નથી ને ખાલી જેનીબેન સાથે જ તમે? જેનીબેન મારા મમ્મી પપ્પાને આશ્વાસન આપવા માટે જ આવ્યા કે તમારી દીકરી જે ખોટા ગુનામાં ગઈ છે તો એ કહે કે તમને સાચવવા માટે આવ્યા તમે મમ્મી પપ્પાને. ગાડીમાં તેની જોડે એની ગાડીમાં જ તમે આવ્યા હતા? તમારો કબજો લઈ લીધો એવું લાગ્યું અમને. નહીં, જેનીબેને મારો કબજો લીધો નતો, એ સ્પેશિયલી મારા મમ્મી પપ્પાને સાચવવા માટે આવ્યા હતા, એની હિંમત આપવા માટે કે તમારી દીકરી ખોટી નથી ને તો તમને આગળ ન્યાય મળે. તમારી કેટલી ગણતરી રાજકારણમાં આવવા માટેની કોઈ ઈચ્છા કરી? કોઈ પણ નહીં. કેમ કે તમે હવે શું કરવા માંગો છો? હવે મને આગળ મારા ભવિષ્ય માટે ન્યાય મળે એ મને મુખ્યમંત્રી શ્રી અને અમરેલીના જે ધારાસભ્ય શ્રી કે મારા મોટા ભાઈ થાય કૌશિકભાઈ વેકરિયાને એટલી જ વિનંતી છે કે મને ન્યાય અપાવો. એટલે કયા પ્રકારનો ન્યાય જોઈએ છે તમારે? કઈ બાબતે? મારી જે ઇજ્જત અને આબરૂનો વરઘોડો કાઢ્યો છે એમાં જે મારી હારે જેણે ખરાબ વર્તન કર્યું છે કે મને ટોર્ચર કર્યું છે કે મને મારી છે એના પ્રત્યે જે લોકોને પોલીસ વડે. તમે કોર્ટમાં ફરિયાદ કરી છે? તમને કોર્ટે પૂછ્યું હોય છે? મેં મારા વકીલને કીધું છે. કોઈ સમક્ષ કોઈ ફરિયાદ એવી કરી? મેં મારા વકીલને કીધું છે કે મને કૌશિકભાઈ પાસે શું અપેક્ષા રાખો તમે? કૌશિકભાઈ પાસે મને એક જ અપેક્ષા છે કે મારી સાથે જે થયું ને એ આગળ જતા કોઈ પણ સમાજની દીકરી હોય એની સાથે ક્યારેય થવું ન જોઈએ. કૌશિકભાઈ અત્યારે શું કહે છે? મળ્યા તમને વાત થઈ ક્યારે? નહીં, મારે વાત જ નથી અને મને મળ્યા નથી. તમારો સરઘસ કાઢી તમાશો છો એના વિશે તમે શું કહો છો? મારો સરઘસ કાઢીને મારો તમાશો કર્યો એ એક મતલબથી અમને એવું કંઈ કહેવામાં આવ્યું જ નહોતું. અમને ત્યાંથી લઈને આવ્યા પછી તે દિવસે સન્ડે હતો અને ગાડીમાંથી અમને ઉતાર્યા અને રીતસરનો 4 ને ચલાવ્યા થોડાક આગળ. પછી સાયબર ક્રાઇમની ઓફિસમાં લઈ ગયા, પાછા બહાર નીકળ્યા અને પછી પાછા અમારા વિડીયો શૂટિંગને ફોટો કર્યું. બેનમાં કોંગ્રેસ ખૂબ રસ લે છે, એનું કઈ કારણ તમારા નજીકમાં કોઈ સંબંધ કરો કોઈ સાથે? કોંગ્રેસ કે ભાજપ ગમે એ સરકાર છે, મને આ રાજકારણમાં કે કોઈ પણ મદદ કરી હોય ભાજપ, કોંગ્રેસ, આપ કે પાટીદારની સમાજ? બધા સમાજ. રાજકીય પાટીદાર નહીં એવું કોઈ નહીં, બધા સમાજ. અચ્છા બેન, તમે મનીષભાઈ જે કેટલા સમયથી નોકરી કરો છો અને કિશોરભાઈ સાથે તમે અગાઉથી સંપર્કમાં ખરા? સાથે તો કેટલો ટાઈમથી હું નોકરી કરું છું પણ એવું કઈ છે નહીં. આજે ફરિયાદી જે છે કિશોરભાઈ એ પણ આ જ ગામના છે અને એમના જે આ લેટર પેડ ઉપર જે ફરિયાદ આક્ષેપો જે થયા છે તો શું લાગે છે આ લેટર પેડ કઈ રીતનું તો વાયરલ થયો, કોણે લખ્યો? મને FSL કરાવો એટલે તમને ખબર પડી જાય સાચું શું છે. ઇન્ટરનેશનલ સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ, સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. કૌશિકભાઈ વેકરિયાની આ આખી ઘટના બની એનો મેં એક કેટલો ટાઈમથી હું નોકરી કરું છું પણ એવું કઈ છે નહીં. આજે ફરિયાદી જે છે કિશોરભાઈ એ પણ આ જ ગામના છે અને એમના જે આ લેટર પેડ ઉપર જે ફરિયાદ આક્ષેપો જે થયા છે તો શું લાગે છે આ લેટર પેડ કઈ રીતનું તો વાયરલ થયો, કોણે લખ્યો? મને FSL કરાવો એટલે તમને ખબર પડી જાય સાચું શું છે. હવે હું બોલું. મેં મારા મોટા ભાઈ કૌશિકભાઈ વેકરિયાની આ આખી ઘટના બની એનો મેં એક રાતે ત્યાંથી હું આવી પછી મેં રાત્રે બહુ વિચારીને 4 વાગ્યાથી મેં લખ્યો છે 3 પેજ. એ હું એને મોકલવા માગું છું અને તમને પણ આપીશ ઝેરોક્સ કરાવીને. મેં લખ્યું છે, હું બતાવું તમને. મુદ્દા દીકરીને ન્યાય મળે જ છે. નહીં, મેં જ લખ્યું છે. પોઈન્ટ તો એવો છે કે સ્ત્રી સ્વાભિમાન અને સ્ત્રીને ક્યારેય કોઈ દિવસ આવી રીતે ઇજ્જત કોઈ દિવસ કોઈ પણ સમાજ હોય કે ગમે તે હોય આવી રીતે કોઈ દિવસ કોઈ ઇજ્જત ઉછાળે નહીં. એવું મેઇન પ્રશ્ન એ જ છે અને કોઈ પણ દીકરીને આવી રીતે કોઈ કઈ થાય નહીં. જેલ મુક્તિ થયા બેન ત્યારે મીડિયાએ તમને પૂછવાનો પ્રયત્ન કર્યો, જેની બેન તમને કામના કહી છે કે અત્યારે રહેવા દેવો એમ અને પછી છેલ્લે કે સત્યમેવ જયતે, આપ પછી સત્યમેવ જયતે બોલો છો એટલે એ કઈ રીતે? જેની બેન કે ને હું કરું એવું તો કઈ છે નહીં કેમ કે હું એટલી સક્ષમ તો છું જ કે મારે શું કરવું છે ને હું મારો ડિસિઝન લઈ શકું છું. રાત્રે બાઈટ મારી માનસિક સ્થિતિ એટલી બધી મજબૂત જ નહોતી કે હું કઈ બોલી શકું.
હા 2 દિવસ વીતી ગયા. હું રાત્રે મેં બધું વિચાર્યું અને મેં આ 3 પેજ લખ્યા છે. એ હું કૌશિકભાઈ વેકરિયા જે મારા મોટા ભાઈ તરીકે અને અમરેલીના પ્રતિનિધિ ધારાસભ્ય તરીકે અને મુખ્યમંત્રીને એટલું જ કહેવા માગું છું કે સમાજની કોઈ પણ દીકરી હારે આવી રીતે એની કોઈ ઇજ્જત ઉછાળવામાં ન આવે અને ન્યાય મળી જાય મને. હું એની પાસે એ જ અપેક્ષા રાખું છું કે મને ન્યાય અપાવો. નહીં, કોઈનું કાંઈ નહીં. હવે નેતાઓને અને એ નેતાઓના ઈશારે કામ કરતી પોલીસને ડૂબી મરવું જોઈએ. તમારે લોકોને ઢોકણીમાં પોઈન્ટ ડૂબી મરવું દીકરીનું જોઈએ. સરઘસ કાઢો છો તમે, ડૂબી મરવું જોઈએ. ઢોકણીમાં. આ દેશ આઝાદ થયો ને પછીનો પહેલો રેકોર્ડ છે અને એ રેકોર્ડ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બન્યો. ઈવીએમ સ્કેમમાં એ ઢોકણીમાં પોઈન્ટ ડૂબી મરવું જોઈએ. એ પોઝિશન છે. રાજીવ કુમાર, મોદી બધાને બધાએ ચોર છે. મંત્રી હર્ષ સંઘવીને કહું છું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ કહું છું, શરમ આવી જોઈએ તમને લોકોને. વિડીયોમાં બસ મારે આટલું જ કહેવું છે. આ દીકરીએ